गुड मॉर्निंग मित्रों, આપણે આગળ વધીએ દાખલા ગણવામાં। તો એક દાખલો આપણને આપેલો છે કુલંબ બળ આધારિત અને કીધું છે કે આપેલા દરેક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શોધો। અહીંયા તમને કીધું છે દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે। તો ત્રણ વિદ્યુત ભારો છે Q, Q અને -Q, બે પોઝિટિવ છે એક નેગેટિવ છે। ત્રણેય પરનું પરિણામી બળ શોધવાનું। તો વારાફરતી ત્રણેયનો આપણે વારો લઈએ અને શરૂઆત કરી દઈએ। તો Q1 વિદ્યુત ભાર છે એના ઉપર કોના વડે બળ લાગે? તો Q2 અને Q3 વડે લાગે। ટૂંકમાં આ બંને વિદ્યુત ભારો આ Q1 ઉપર બળ લગાડે। જેના ઉપર બળ લાગે છે ત્યાં વિચાર કરવાનો કે બળ કઈ દિશામાં હશે। જેના ઉપર બળ લાગે છે ત્યાં વિચાર કરવાનો કે બળ કઈ દિશામાં હશે। તો સોલ્યુશનમાં આપણે જઈએ ડાયરેક્ટલી। તો ધ્યાન આપજો, આપણે પહેલા Q1 નો વિચાર કરીએ। જુઓ Q1 છે એના ઉપર Q2 વડે કેવું બળ લાગે? તો જોઈએ તો ખ્યાલ આવે કે બંને કેવા છે? પોઝિટિવ। બંને પોઝિટિવ તો બંને વચ્ચે કેવું બળ? અપાકર્ષી બળ। એટલે Q1 ઉપર બળની વાત કરીએ તો ક્યાં લાગે? દૂરની દિશામાં, કેમ કે અપાકર્ષી બળના કારણે બંને દૂર જશે। તો ડાયરેક્ટ અહીંયા લખી શકાય કે બંનેને જોડતી રેખા પર ક્યાં બળ લાગશે? તો કે દૂર તરફ। પહેલા પર બીજા વડે તો શું લખાય? પહેલા પર બીજા વડે F12 મૂલ્ય લખીએ તો કે Q1 Q2 મૂલ્ય તો સરખા જ છે, Q એટલે Q2 અને બંને વચ્ચેનું અંતર કેટલું? અહીંયા ધારી લો કે આ અંતર આપણને આપી દીધા છે, ત્રણેય બાજુ છે એ એટલે કે સમ બાજુ ત્રિકોણ છે। તો બંને વચ્ચેનું અંતર a છે તો છેદમાં a²। ક્લિયર કે Q²/a²। ઓકે, Q1 ઉપર હવે કોના વડે બળ લાગે? Q3 વડે, પણ બંને કેવા છે? પોઝિટિવ અને નેગેટિવ। તો Q1 ઉપર આ ક્યાં બળ લગાડશે? આકર્ષી પ્રકારનું, બંને વચ્ચે આકર્ષણ, તો નીચે તરફ બળ લાગશે। તો હું લખું તો અહીંયા આવું થાય કે ભાઈ આના ઉપર લાગતું બળ છે આ દિશામાં હોય અને એનું મૂલ્ય જો આપણે લખીએ તો F13 પહેલા પર ત્રીજા વડે કેટલું? તો કે Q1 Q2 મૂલ્ય જ લેવાનું છે, માઇનસને પણ પોઝિટિવ જ કાઉન્ટ કરવાનું મૂલ્યમાં। તો Q² બંને વચ્ચેનું અંતર a છે તો a²। આ એને થોડો નીચે લખીએ એટલે ખ્યાલ આવે। ક્લિયર? તો બંને વિદ્યુતભારો વચ્ચે વડે જે આ Q1 ઉપર બળ લાગે છે મળી ગયા। ઓકે, બંને એક જ દિશામાં છે નહીં તો શું કરવું પડે? ઘટકો પાડીને પછી સરવાળો કરવો પડે અને એ રીતે આપણે પરિણામી શોધવાનું। તો આના ઘટકો પાડીએ મિત્રો તો શું થાય? તો ધ્યાન આપજો, આ જે ડોટેડ લાઈન કરું છે કઈ અક્ષ કહેવાય? તો કે x અક્ષ। દરેક વખતે આ રીતે લઈશું અને જ્યાં ઊભી અક્ષ લઈએ આપણે સપોઝ, તો આ કઈ કહેવાય? y અક્ષ કહેવાય। કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ। 60 60 60 નો ખૂણો, આ 60 નો, તો ઉપર પણ એક 60 નો થાય, એ 60 નો થાય ખરેખર આ કેટલાનો હશે? તો કે આ 30 નો હોય। આ 30 નો હોય તો આ કેટલાનો હોય? તો આ તમે કહેશો કે સર આ 60 નો હોય। ક્લિયર? એ 60 નો તો આ કેટલાનો? તો કે આ 60, આ 30, તો આ પણ કેટલાનો હોય? 60 નો હોય। સમજ આવે છે? સમજાય ને? આ 60 તો અડધું અડધું કેટલું? 30, એ 30 તો આ તો 90 છે, તો આ 30 તો આ 60। ઓકે, આ 60। હવે આ 30 છે તો આ ઉપરનો પણ 30, એ 30 તો આ 90, તો આ 30 તો આ 60। ઓકે, 60 60 ના ખૂણા બન્યા। તો હવે બંને બળોના ઘટકો પાડી શકાય। તો ધ્યાન આપજો, અહીંયા હું લખું છું, ચાલો અહીંયા લખીએ F12 સદિશ। તો શું લખાશે? તો જો એના ઘટકો પાડો, આ છે તો એના x ઘટક અને બીજો y ઘટક। તો x ઘટક શું થાય? માઇનસ થશે। ડાબી બાજુ છે આ Q1 ની ડાબી બાજુ માઇનસ થાય તો એ માઇનસ લખું કે Q²/a²। અને કયો ઘટક? તો કે cos 60, cos 60 એટલે × 1/2 i²। સમજાય છે? ઓકે, બીજો y ઘટક પોઝિટિવ તો આ લખાય કે Q²/a²। આ cos હતો તો આ sin 60 કેટલા થાય? √3/2 અને કેટલું થશે? j²। હવે તમને આવડવું જોઈએ। ક્લિયર? એવી જ રીતે આપણે F13 ની વાત કરીએ મિત્રો। ધ્યાન આપો, પહેલા પર ત્રીજા વડે એના ઘટકો કઈ રીતે પડે? તો ધ્યાન આપજો, આ નીચે તરફ છે તો એક ઘટક આમ અને બીજો નીચે પડશે, તો એક ઘટક આમ એ ઋણ હશે। તો ફરીથી ખૂણો 60, આ ઘટક cos હોય તો -k Q²/a² × cos 60 1/2 i²। હવે નીચે છે તો એ પણ માઇનસ, હવે y ઘટક નેગેટિવ થાય અને નીચે તરફ તો કેટલો થાય? k Q²/a² અને આ cos હતો તો નીચે sin, તો sin 60 એટલે √3/2 અને j²। પહેલા પર બંને વિદ્યુતભારો વડે જે બળ લાગે છે મળી ગયું। આ બંને બળોનું પરિણામી કઈ રીતે શોધાય મિત્રો? તો પરિણામી શોધવા માટે આપણે લખી શકીએ કે F1 એટલે કે પહેલા પર લાગતું પરિણામી બળ = F12 પહેલા પર બીજા વડે પ્લસ F13 પહેલા પર ત્રીજા વડે। આ બંનેનો સદિશ સરવાળો કરો તો ખબર પડે
કે આ પોઝિટિવ આ નેગેટિવ બાકીની ટર્મ કમ્પ્લીટ છે મતલબ સમાન છે તો કેન્સલ થાય તો વધે માત્ર આ માઇનસ વાળી ટર્મ અને આ હાફ અને આ હાફ બાકીનો કોમન તો હાફ હાફ 1 થઈ જાય અડધો અડધો આખો અને આ માઇનસ છે તો બહાર નીકળી જાય તો તમારો જવાબ થઈ જાય માઇનસ આ માઇનસ તો કોમન નીકળી જાય હવે સરવાળો કરી દો તો અડધો અડધો આખો એટલે થઈ જાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેરેટ એનો મતલબ શું કે આ જે Q1 વિદ્યુત ભાર છે એના પર આ બંને વડે જે બળ લાગે છે એની પરિણામી બળ કઈ દિશામાં હશે તો કે માઇનસ આઈ કેરેટ એટલે કે ડાબી બાજુ ક્લિયર તો આ મળી ગયું આપણને પરિણામી બળ આનું ધારો લો કે મૂલ્ય કે મિત્રો તો મૂલ્ય લખી શકાય તો મૂલ્ય અહીંયા લખીએ આપણે ધ્યાન આપજો આનું મૂલ્ય શું થાય f1 નું તો આપણે કીધેલું છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે પહેલાનો y ઘટક એનો વર્ગ વત્તા બીજાનો પહેલાનો x ઘટક એનો વર્ગ વત્તા પહેલાનો y ઘટક એનો વર્ગ વત્તા પહેલાનો z ઘટક એનો વર્ગ પણ z ઘટક છે જ નહીં દ્વિપારિમાણિક છે તો આપણે x અને y લઈએ અહીંયા y ઘટક 0 જુઓ i કેરેટ છે તો ખાલી x જ ઘટક y ઘટક 0 તો તમે લેશો તો શું થાય તો આનો સ્ક્વેર કરવાનો થાય ટૂંકમાં આ જે અદિશ ઘટક છે એનો સ્ક્વેર આ માઇનસ સાથે ગણવાનું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને તમે કિંમતો મૂકો ને જવાબ લાવો તો તમને મળી જાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આ બધાને ખ્યાલ છે ઓલરેડી તમે ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા છો તો મૂલ્ય આ રીતે શોધી શકાય આ વાત કોની કરી તો કે પહેલા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ એવી રીતે દરેક પર હવે Q2 અને Q3 નો વારો ખ્યાલ આવે છે તો હવે થોડું ધ્યાન આપજો સ્પીડ કરીએ આપણે લખવામાં અહીંયા આપણે પહેલું ટાઇટલ આપી દઈએ કે Q1 માટે ચાલો આ Q1 માટેની ગણતરી કરી અહીંયા બીજું આપીએ આપણે કોના માટે Q2 વિદ્યુત ભાર માટે જુઓ ધ્યાન આપો Q2 વિદ્યુત ભાર માટે શું થાય તો હવે Q2 ઉપર કોણ બળ લગાડે Q1 અને Q3 કઈ કઈ દિશામાં જોઈ લઈએ તો Q2 ઉપર Q1 ક્યાં લગાડે બંને અપાકર છે એટલે વિરુદ્ધ દિશામાં એટલે કે બંનેને જોડતી રેખા પર આ દિશામાં બીજા પર પહેલા વડે મૂલ્ય કેટલું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ક્લિયર છે ઓકે બીજા પર ત્રીજો કઈ બાજુ લગાડે ઋણ અને ધન આકર્ષી પ્રકારનું તો આ દિશામાં લાગે ધ્યાન આપજો તો આ છે f બીજા પર ત્રીજા વડે મૂલ્ય લખીએ તો એ થાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ક્લિયર છે ઓકે બંને બળો એક જ દિશામાં નથી ઘટકો પાડીને સરવાળો લેવો પડે તો ધ્યાન આપજો અહીંયા હું ઘટકો પાડું છું આ y અને આ તો x છે જ હવે ખાસ ધ્યાન આપજો આ કેટલો 60 હે સમ બાજુ છે તો 60 તો ઉપર કેટલો 30 એ 30 તો આ કેટલો 30 એ 30 તો આ કેટલો 60 સમજાયું આ 60 તો આ 30 આ 30 તો આ x બન્યો ને તો આ 30 તો આ 30 આ 30 તો આ 90 છે તો આ 60 આનું આપણે લેવું પડે ને તો x ઘટક y ઘટક મળી જાય તો f21 ને આપણે લખીએ આ તો જો એક જ ઘટક છે ઋણ x અક્ષની દિશામાં એનો y ઘટક 0 છે પણ આના લેવા પડે x અને y x ઘટક પોઝિટિવ y ઘટક નેગેટિવ તો લખીએ આપણે કે f21 છે ને સદિશ તરીકે શું લખાશે ધ્યાન આપો કે q² અપોન a² x ઘટક એટલે cos 60 તો પોઝિટિવ છે તો લખું છું કે q² અપોન a² cos 60 એટલે હાફ અને x પોઝિટિવ x એટલે i કેરેટ ઓકે બીજો ઘટક નેગેટિવ y માં છે તો ઓલરેડી આગળ માઇનસ કરી દઈએ કે q² અપોન a² અને સાઇન આવશે તો √3/2 j કેરેટ કેમ કે આ cos 60 આ sin 60 ઓકે ચાલો f23 ની વાત કરો મિત્રો તો f23 શું છે 2 પર 3 વડે એનું શું આવે તો માત્ર ને માત્ર x પણ કેવો નેગેટિવ આ બાજુ છે આની ડાબી બાજુ એટલે નેગેટિવ તો માઈનસ kq² અપોન a² i કેરેટ અને પ્લસ જો લખવું હોય તો લખાય 0 j કેરેટ y ઘટક નથી તો 0 j કેરેટ ઓકે બંને બળો મળી ગયા તો પરિણામી બળ f2 એટલે કે બીજા પર લાગતું પરિણામી બળ કેટલું તો કે બીજા પર પહેલા વડે પ્લસ બીજા પર ત્રીજા વડે એનો સદિશ સરવાળો જુઓ સદિશ સરવાળો કરો અહીંયા શું છે kq² અપોન a² હાફ પોઝિટિવ અહીંયા kq² અપોન a² પણ કાંઈ ન હોય તો -1 હોય તો i કેરેટ કોમન કાઢો kq² અપોન a² કોમન કાઢો તો અડધામાંથી આખું જાય તો માઇનસ હાફ વધે તો એ જવાબ થાય -હાફ
કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સમજ પડી? આઈ કેરેટ કોમન કાઢો, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન, સરવાળો કરીએ હાફ માઇનસ 1 તો માઇનસ હાફ વધે ઇન્ટુ આઈ કેપ. ક્લિયર છે? ઓકે. અને આ બંનેનો સરવાળો કરો, આ તો ઓલરેડી 0 છે તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ √3/2 જે કેપ. ઓકે, મળી ગયું પરિણામી બળ. ચાલો આનું મૂલ્ય કઈ રીતે મળે તો આપણે લખીએ F2 સદિશ ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, જેવું આપણે અહીંયા કર્યું સેમ કોપી. બરાબર? તો x ઘટક આ છે માઇનસ સાથે, y ઘટક પણ છે પણ માઇનસ સાથે. તો હું સીધું લખું છું, હવે સમજજો. આનું જ્યારે કરો તો શું થાય? તો એ થાય કે ક્યુ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર, આગળ માઇનસ લખવો પડે, પ્લસ y ઘટક શું છે તો કે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ √3/2 અને એનો પણ સ્ક્વેર. અદિશ ઘટકો છે એનો સ્ક્વેર કરવો પડે, નિશાની સાથે જોઈ લો. તો જુઓ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન નીકળી જાય અને એનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા થાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ચાલો વર્ગમૂળ નીકળીને આટલું થઈ ગયું. અહીંયા શું વધે? 1/4 પોઝિટિવ પ્લસ 1/4 પ્લસ અહીંયા શું વધે? √3 નો સ્ક્વેર એટલે 3/4. 1/4 પ્લસ 3/4 કેટલું થાય? 1/4 પ્લસ 3/4, 4 ના છેદમાં 4 એટલે ઇન્ટુ 1. તો અહીંયા કંઈ કરવાની જરૂર નથી, મૂલ્ય આટલું થઈ ગયું. જુઓ અહીંયા કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન, અહીંયા 1/4 પ્લસ અહીંયા શું થાય તો કે 3/4. 1/4 પ્લસ 3/4 તો 1 થઈ ગયું અને 1 નું રૂટ 1 જ થવાનું. તો આ તમારું મૂલ્ય થઈ ગયું. ક્લિયર? અને ત્રીજા માટે વિચારો તો ત્રીજું છે Q3 માટે. ચાલો આવી જાઓ. હવે ઈઝી છે, હવે તમે જાતે પોઝ કરીને પણ ગણો, પછી જોઈ લેજો સોલ્યુશન. ચાલો Q3 ઉપર Q1 વડે કઈ બાજુ? આ પોઝિટિવ આ નેગેટિવ ઉપર તરફ લાગે તો આપણે લખીએ કે આકર્ષી પ્રકારનું બળ હોય એટલે બળ છે આ દિશામાં લાગશે. કેટલું? તો અહીંયા લખી દઈએ, અહીંયા બહાર લખું F ત્રીજા પર પહેલા વડે કેટલું? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આટલું લાગે. અને ત્રીજા પર બીજા વડે આ નેગેટિવ આ પોઝિટિવ, આકર્ષી પ્રકારનું એટલે આ દિશામાં લાગે. કેટલું લાગે? તો હવે જગ્યા નથી, હું અંદર લખું F ત્રીજા પર બીજા વડે ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ફરીથી બંને એક જ દિશામાં નથી તો ઘટકો પાડવા પડે. આ ઓલરેડી x અક્ષ ઉપર છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, આનો આ ઘટક છે તો આ કેટલો? 60. તો એક કયો પડે? cos અને બીજો sin. બરાબર છે? આ તમે લઈ શકો. હવે હું ડાયરેક્ટ લખું છું તો આપણે લખીએ, કઈ પેનથી લખીએ? ચાલો ત્રીજા પર પહેલા વડે લખો. ત્રીજા પર પહેલા વડે કયું? તો કે આ એના ઘટકો, એક cos બીજો sin. તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર અને cos 60 1/2 આઈ કેરેટ હવે આવડે છે. બરાબર ને? ચાલો બીજા માટે y ઘટક પણ પોઝિટિવ જ થવાનું. ડાયરેક્ટ લખું છું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ √3/2 જે કેરેટ પોઝિટિવ જ રહેવાના, બધાને ખ્યાલ છે. ચાલો ત્રીજા પર બીજા વડે બોલો તો ભાઈ. ત્રીજા પર બીજા વડે આ દિશામાં છે, x ઘટક જ છે તો લખી શકાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેરેટ પોઝિટિવમાં જ છે. બરાબર છે? ધન એક્સમાં. પ્લસ y ઘટક નથી તો 0 જે કેરેટ અથવા જે કેપ. ઓકે, મળી ગયું. તો આનું પરિણામી બળ કેટલું? એટલે કે ત્રીજા પર લાગતું પરિણામી બળ આપણે F3 કહીએ તો શું થાય? તો કે ત્રીજા પર પહેલા વડે આ પ્લસ ત્રીજા પર બીજા વડે. સિમ્પલ. ચાલો કરી દો બંનેનો સરવાળો. જુઓ બંને પોઝિટિવ, આઈ કેપ કોમન, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન, તો અહીંયા હાફ અને અહીંયા કંઈ નથી તો 1. તો હાફ પ્લસ 1 3/2. તો શું થવાનું? તો ડાયરેક્ટ લખું છું 3/2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આઈ કેપ સદિશ છે એટલે આઈ કેપ લખવો પડે. 3/2 થવાનું. હાફ પ્લસ 1 તો 3/2. ઓકે, અને અહીંયા જે કેપમાં તો સીધું જ છે તો લખીએ કે ક્યુ સ્ક્વેર અપોન, ક્યુ કરજો ભાઈ વ્યવસ્થિત, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર અને એનું થવાનું √3/2 જે કેપ. ચાલો આનું મૂલ્ય કીધું હોય તો મળી જાય. ચાલો તો શોધો, મૂલ્ય શોધો. F3 મોડ ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, જેવું અહીંયા લીધું. બરાબર? તો આનું શું થશે? તો હું લખું છું, ધ્યાન આપજો. એનું થવાનું 3/2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એનો સ્ક્વેર. બરાબર? પ્લસ કે ક્યુ સ્ક્વેર
ડિવાઇડેડ બાય એ સ્ક્વેર ઇન્ટુ √3/2 નો સ્ક્વેર. જુઓ તો શું કોમન નીકળે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વર્ગ સાથે કોમન નીકળે. વર્ગ અને વર્ગમૂળ જાય તો શું વધે? તો અહીંયા લખું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન. એ તો છે જ. અહીંયા કેટલા વધે? સ્ક્વેર છે બરાબર છે. અહીંયાથી 2 પણ નીકળી જાય. 1/2 નો વર્ગ, અહીંયા 1/2 નો વર્ગ નીકળી જાય તો 2 ને પણ અહીંયા લખી દઉં છું એટલે ઇન્ટુ હાફ. એ તો નીકળી જાય. વર્ગ વર્ગમૂળ. હવે શું વધ્યું? અહીંયા 3 નો વર્ગ 9 અને અહીંયા √3 નો વર્ગ 3. તો અહીંયા 9 + 3 ખ્યાલ આવે છે? 9 + 3 કેટલું થાય? 12. પણ વર્ગમૂળમાં 9 + 3 પણ વર્ગમૂળમાં 12 છે તો અહીંયા તમે લખશો વર્ગમૂળમાં 12. ઓકે. આ વર્ગમૂળમાં 12 ને શું લખાય? વર્ગમૂળમાં 4 × 3 લખાય. ઓકે. 4 ને તમે વર્ગમૂળમાંથી 12 કાઢો તો કેટલા વધે? 2√3 થાય. √12 એટલે 2√3 અને 2 કેન્સલ. તો જવાબ અંતિમ તમારો લખી દઉં છું અહીંયા. એ અંતિમ જવાબ તમારો આવશે √3 ટાઈમ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્લિયર? આનું થાય 2√3. 2 કેન્સલ. √3 વધ્યું કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સિમ્પલ છે. ઓકે. તો આ રીતના તમને કોઈ પણ દાખલાઓ મિત્રો આપ્યા હોય તો ઇઝીલી કરી શકાય, પણ કન્સેપ્ટ તમને આવડવો જોઈએ. ઓકે. અને સદિશની રીત ખાસ યાદ રહેવી જોઈએ. ઘટકો પોઝિટિવ છે નેગેટિવ છે એ પણ તમને ધ્યાનમાં રહેવું જોઈએ. તો મિત્રો આને તમે કોપી કરો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. દાખલો આપણને આપેલો છે, આકૃતિ જુઓ અને કીધું છે કે Q4 પર પરિણામી બળ શોધો. Q4 ક્યાં હશે? જુઓ, એક તમને ત્રિકોણ આપેલો છે, દરેક બાજુની લંબાઈ a છે, સમબાજુ ત્રિકોણ છે અને ના મધ્ય કેન્દ્ર ઉપર તમને Q4 વિદ્યુતભાર મૂક્યો છે. તો આ Q4 = Q જે વિદ્યુતભાર છે એના ઉપર આપણે લાગતું પરિણામી બળ શોધવું છે. અને તમે જોઈ શકો છો કે આ જે ત્રિકોણ છે એના શિરોબિંદુઓ ઉપર Q1 = Q, Q2 = Q અને Q3 = Q. ટૂંકમાં સમાન મૂલ્યના વિદ્યુતભારો છે, એક સમાન વિદ્યુતભારો. આ ત્રણેય વિદ્યુતભારો આ કેન્દ્ર ઉપરનો જે Q4 છે વિદ્યુતભાર એના ઉપર બળ લગાડે. યસ. તો આપણે સૌપ્રથમ ત્રણેય વિદ્યુતભાર વડે જે જે દિશામાં બળ લાગે છે દિશાઓ ગણી લઈએ, મૂલ્ય ગણી લઈએ અને પછી ઘટકો લઈશું. ઓકે. જુઓ, Q1 વડે Q4 પર કઈ દિશામાં બળ લાગે? તો બંને સજાતીય છે, પોઝિટિવ, એટલે નીચે તરફ બળ લાગે અપાકર્ષી બળના કારણે. તો આ દિશામાં બળ લાગે એને શું લખાય? તો લખાય F ચોથા પર પહેલા વડે એટલે F4 ચોથા પર પહેલા વડે કે Q1 Q2 એટલે Q² અપોન આ અંતર આપણે જાણતા નથી. ધારી લો કે અંતર છે R તો આપણે લખી શકીએ R². આ R આપણે શોધવું પડે કે Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ R, તો R². આ અંતર આપણે શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો મિત્રો આ શિરોબિંદુથી આ ત્રિકોણ છે, સમબાજુ છે, તો શિરોબિંદુથી આ મધ્ય કેન્દ્ર સુધીનું અંતર છે એ જેટલું આ છે એટલું જ આ હોય, એટલું જ આ હોય. સમજાય છે? આ અંતર અને આ અંતર એક સમાન હોય તો આ પણ R જ હોય, આ પણ R જ હોય. તો R કઈ રીતે શોધાય? ધ્યાન આપજો. આ મધ્યગા છે તો મધ્યગા છે સામેની જે બાજુ છે એનું સરખા ભાગમાં વિભાજન કરે. આ બાજુની લંબાઈ કેટલી? a, તો આટલું a/2, આટલું a/2, તો આ a/2 લખાય. ક્લિયર છે? ઓકે. અને આખો ખૂણો 60 છે સમબાજુ, તો આ ખૂણો કેટલો થાય? 30 ડિગ્રી થાય. ઓકે. તો 30 ડિગ્રી થાય તો જુઓ પાસેની બાજુ છે બરાબર છે, કર્ણ આપણને જોઈએ છે તો શું લગાડી શકાય? તો તમને ખ્યાલ છે કે cos 30 લગાડાય. તો cos 30 ડિગ્રી = પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ છે a/2 અને છેદમાં કર્ણને આપણે કીધું R. ક્લિયર થાય છે? આપણે R શોધીએ છીએ તો પાસેની બાજુ છે cos 30 લગાડો તો પાસેની બાજુના છેદમાં કર્ણ. અહીંયાથી તમે cos 30 ને શું લખી શકો? તો cos 30 એટલે √3/2 થાય. ટેબલ યાદ છે? ઓકે. √3/2 અહીંયા શું થાય? એના છેદમાં 2R. આ 2 કેન્સલ થાય તો R કેટલો મળે? તો R મળે a/√3. R અહીંયા જાય √3 સામે, તો R = a/√3. આ તમે જાણો છો, મેથ્સના સ્ટુડન્ટને ખબર હશે. ઓકે. તો આની જ્યારે ઉપયોગ આવશે ત્યારે આપણે R ની કિંમત મૂકીશું, પણ અત્યારે આમાં જ આગળ વધીએ. ઓકે. ચાલો હવે Q4 પર Q2 વડે ક્યાં લાગે? બંને પોઝિટિવ છે દૂરની દિશામાં. તો F4 પર 2 વડે કેટલું? કે Q², ફરીથી અંતર R તો અપોન R². સમજાય છે? ઓકે. અને એ જ રીતે ચોથા પર ત્રીજા વડે કઈ? તો કે બંને પોઝિટિવ છે તો દૂરની દિશામાં, તો ફરીથી
આ દિશામાં કેટલું તો કે 4 પર 3 વડે એટલે F43 ઇઝ ઇક્વલ ટુ KQ² અપોન R². ઓકે, તો 3 બળના મૂલ્યો છે એ KQ² અપોન R², KQ² અપોન R² અને KQ² અપોન R² મળી ગયા. ચાલો, આ મૂલ્ય મળી ગયા. મિત્રો આપણે દિશા લેવી હોય તો 3 એક દિશામાં નથી, ઘટકો પાડવા પડે. આ એક જુઓ ઋણ વાયમાં છે એટલે એની ચિંતા નથી, તો આનું પહેલા લખી લઈએ. ધ્યાન આપજો. F41 ઇઝ ઇક્વલ ટુ 0 i કેરેટ, કેમ કે x દિશાનો કોઈ ઘટક નથી. અહીંયા પ્લસ નહીં આવે પણ શું આવશે માઇનસ, કારણ કે નીચે દિશામાં છે. તો KQ² અપોન R², જે કે આરની કિંમત આટલી લખીશું, જરૂર પડશે ત્યારે, અત્યારે એમ જ ચાલીએ. ઓકે, આની વાત કરીએ તો આપણને ખૂણો જોઈએ. તો મિત્રો આને આપણે x અક્ષ કહીએ. ધ્યાન આપજો, આજે સમક્ષિતિજ ડોટેડ લાઈન કરો અને x અક્ષ કહીએ, અને ઊભી છે ને શું કહીએ, આ y છે અને x છે, સમજ માટે. તો આખો આ સમબાજુ ત્રિકોણ છે ને, તો આખો કેટલો હોય? આ ખૂણો 120 નો હોય. તો આ ખૂણો કેટલો? 60. આ 60 નો, આ કેટલાનો? 30. બરાબર છે. હવે જુઓ, આ 60 હોય તો આ કેટલાનો હોય? 60. આ 60 તો આ કેટલાનો હોય? 60, કેમ કે આ પણ 120 હોય. આ 60 નો તો આ કેટલો? આ હોય 30. ઓકે, ફરીથી આ 120 તો સામે પણ 120, આ 120 તો આ 60, આ 60 તો આ કેટલો થાય? 30. ટૂંકમાં x અક્ષ સાથેના મેં ખૂણા શોધી લીધા. જુઓ 30 ડિગ્રી થાય. સમજાય છે? ફરીથી આ 120 તો ઉપર પણ 120, આ 60 અને આ પણ 60, બંને બાજુ 60 એ 60 તો આખો 90, તો આ 60 તો આ 30, એવી રીતે આ 60 તો આખો 90, તો આ 60 તો આ 30, તો થઈ ગયા. હવે x અક્ષ સાથેના ખૂણા હશે તો ઘટકો પડાય. પહેલા વાત કરીએ F42 ની. તો જુઓ, ચોથા પર બીજા વડે એનું આપણે સદિશ સ્વરૂપે લખીએ. તો આ છે એનો x ઘટક અને y ઘટક. x નેગેટિવ થાય પણ કેટલો? તો કે નેગેટિવ એટલે લખી દઉં માઇનસ KQ² અપોન R². અને cos 30 આવે તો cos 30 કેટલો? તો આપણે કીધું છે √3/2 અને i કેરેટ. અહીંયા i સરખો કરી દો એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો, y ઘટક છે પોઝિટિવ, તો પ્લસ KQ² અપોન R² અને sin 30 એટલે 1/2 જે કે ક્લિયર. cos ઘટક નેગેટિવ, sin ઘટક પોઝિટિવ, એટલે x ઘટક નેગેટિવ, y ઘટક પોઝિટિવ. ચાલો, ચોથા પર ત્રીજા વડે લઈએ. જુઓ, ધ્યાન આપજો. ચોથા પર ત્રીજા વડે આ છે તો x ઘટક પણ પોઝિટિવ, y ઘટક પણ પોઝિટિવ, સેમ ટુ સેમ. આ cos 30 ઉપર sin 30, તો આ જ ઘટકો આવશે પણ પોઝિટિવ. તો કે KQ² અપોન R² ઇન્ટુ √3/2 cos 30 એટલે √3/2 i કેરેટ પોઝિટિવ, અને પોઝિટિવ y ઘટક એટલે પ્લસ KQ² અપોન R² અને sin 30 એટલે 1/2 જે કે રેડી. તો 3 બળ છે અને સદિશ સ્વરૂપમાં લખી દીધું છે આપણે. હવે પરિણામી બળ લખવું હોય તો શું લખાય? ધ્યાન આપજો. તો F4 એટલે કે ચોથા વિદ્યુત ભાર પર પરિણામી બળ, આ ત્રણેયનો સદિશ સરવાળો. F ચોથા પર પહેલા વડે પ્લસ ચોથા પર બીજા વડે પ્લસ ચોથા પર ત્રીજા વડે. તો 3 બળનો સદિશ સરવાળો કરીએ તો જુઓ, અહીંયા i કેપ, i નો સરવાળો. તો અહીંયા જો KQ² અપોન R² છે, √3/2 છે, i કેરેટ પણ આમ નેગેટિવ, આ પોઝિટિવ, તો કેન્સલ થાય. તો i કેરેટનું કામ પૂરું, 0. એટલે આ થઈ ગયું 0 i કેરેટ. ઓકે, પ્લસ હવે આપણે j કેરેટનું જોઈએ. જુઓ, KQ² અપોન R², KQ² અપોન R², અડધું આખું થઈ ગયું. બંને સરવાળામાં છે આખું. આ આખું પોઝિટિવ અને આ નેગેટિવ. જે કેપ છે તો આ પોઝિટિવ, આ બંને થઈને, અને આ નેગેટિવ, તો 0 થઈ ગયું. તો 0 j કેરેટ. તમે મૂલ્ય કીધું હોય F4 પર, તો મૂલ્ય તમે લઈ શકો કેટલું? તો આપણે લઈ શકીએ કે ચોથા વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય એ થાય 0, કેમ કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, તો કેવું થઈ ગયું? 0 થઈ ગયું. સમજાય? ઇઝી દાખલો છે. ઓકે, તો આ અગત્યનો દાખલો હતો મિત્રો, ધ્યાન આપજો. એવો જ આગળ દાખલો લઈએ કે બે આકૃતિઓ આપી છે અને કીધું છે કે કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર પરિણામી બળ શોધો. તમે જુઓ, અહીંયા એક તમને નિયમિત ચોરસ આપેલો છે, બરાબર. તો આ બાજુની લંબાઈ તમને આપી છે મિત્રો સ્મોલ a, અને 4 વિદ્યુતભારો Q, Q1, Q2, Q4 અને Q3 અને Q4, ચારે ચારના મૂલ્યો એક સમાન છે Q જેટલા, અને કેન્દ્ર ઉપર Q5 એ પણ Q વિદ્યુતભાર છે, બરાબર. તો ત્યાં જે વિદ્યુતભાર મૂક્યો છે એના પર પરિણામી બળ શોધવાનું છે. તો પરિણામી બળ શોધવા શું કરવાનું મિત્રો? યસ, પેલા બળ કઈ દિશામાં લાગે છે શોધવાનું. તો પહેલા વડે પાંચમા પર કઈ દિશામાં લાગે? બોલો ચાલો. પહેલા પર પાંચમા
પહેલા વડે 5મા પર કઈ દિશામાં? તો કે અપાકર્ષી બળ આ દિશામાં. કેટલું? તો અહીંયા લખીએ 5મા પર પહેલા વડે ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઇન્ટુ ક્યુ, તો ક્યુ સ્ક્વેર. બરાબર, અહીંયા આપણે કેપિટલ ક્યુ લઈ લઈએ. ચાલો, એટલે તમને વધારે સમજાય. કોઈ પણ વિદ્યુત ભાર, ચાલો અહીંયા પણ કેપિટલ ક્યુ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા થઈ જાય કે ક્યુ ક્યુ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ, અને બંને વચ્ચેનું અંતર ધારી લો કે આ આર હોય, આટલું અંતર, તો આર સ્ક્વેર એ તમે શોધી શકો આકૃતિની ભૂમિતિ પરથી. કે Q1 Q2 એટલે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અને બંને વચ્ચેના અંતરને આર કહીએ, તમે ઇઝીલી મેળવી શકો. ઓકે, તો આ એક. બીજા વડે 5મા પર ક્યાં લાગે? તો એ આ દિશામાં લાગશે, અપાકર્ષી બળ. તો હું લખું છું 5મા પર બીજા વડે, ફરીથી કે ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. આ અંતર પણ આર લઈ લઈએ, સમાન જ હોય, શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સમાન જ હોય. ઓકે, ત્રીજા વડે 5મા પર, તો કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે. બંનેને જોડતી રેખા પર લાઈન સીધી કરજો ભાઈ તમે સ્કેલથી. તો 5મા પર ત્રીજા વડે કેટલું થાય? કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આ પણ અંતર આર જ હોય. ઓકે, અને ચોથા વડે 5મા પર ક્યાં લાગે? તો આપણે આ દિશામાં લખી શકીએ. તો એફ 5મા પર ચોથા વડે કેટલું? કે ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. સમજાય છે? આ પણ અંતર આર. તો આ બળના મૂલ્યો જુઓ, એક સમાન છે. આ જુઓ ને આ જુઓ, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, પરિણામી 0. આ બંને જુઓ, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, પરિણામી 0. ઓકે, તો તમે આના ઘટકો પાડી શકો, તમારે જો પાડવા હોય તો આને તમે x કહી દો. આ જે અક્ષ છે એને x કહી દો, અને ઊભી જે મળે મિત્રો અને તમે y કહી દો, અને પછી ઘટકો પાડો. બધાના બે ઘટકો મળે, પોઝિટિવ નેગેટિવ સાથે, આઈ કેપ જે કેપ વાળા. અને એ પણ રીતે કરી શકો, અને ડાયરેક્ટ ખબર પડે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના F54 અને F52 એકબીજાને કેન્સલ કરે, એવી જ રીતે F53 અને F51 એકબીજાને કેન્સલ કરે. તો હું લખું કે 5મા વિદ્યુત ભાર પર પરિણામી બળ F5 ઇઝ ઇક્વલ ટુ 5મા પર પહેલા વડે, અહીંયા આપણે લખેલું છે આ બાજુ, પ્લસ 5મા પર બીજા વડે, પ્લસ 5મા પર ત્રીજા વડે, પ્લસ 5મા પર ચોથા વડે. ચારે ચાર બળોનું પરિણામી લો, તમને આકૃતિ ઉપરથી જ ખ્યાલ આવે કેવું થઈ જાય, 0. ક્લિયર છે? ઓકે, પરિણામી બળ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. ચાલો આવી જઈએ અહીંયા બીજા પાઠમાં. જુઓ, તમને નિયમિત ષટકોણ આપ્યો છે. નિયમિત ષટકોણ એટલે દરેક બાજુની લંબાઈ એક સમાન. જુઓ, એ જેટલી, એના 6 શિરોબિંદુ ઉપર Q1 Q2 Q3 Q4 Q5 Q6 Q જેટલો વિદ્યુત ભાર છે, અને કેન્દ્ર ઉપર કેપિટલ Q જેટલો છે. તો કેન્દ્ર ઉપર પરિણામી બળ શોધવું છે. તો ફરીથી જુઓ, સમમિતિ છે, ફરીથી બધા જ વિદ્યુત ભારો વડે લાગતું બળ શોધી લઈએ. ધ્યાન આપજો મિત્રો. Q7 પર Q1 વડે કઈ દિશામાં? બંને પોઝિટિવ છે, તો આ દિશામાં. હું હવે ખાલી મૂલ્ય જ લખીશ, મતલબ નોટેશન જ, F71, અને એનું મૂલ્ય લખવું શું લખાય? કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બંને વચ્ચેનું અંતર ધારી લો કે આ આર હોય તો આર લખાય. સમજાય છે? કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ છેદમાં આરનો વર્ગ, બંને વચ્ચેનું અંતર જો આર લઈએ એ શોધી શકાય ભૂમિતિ ઉપરથી. એ અંતર આર હોય તો બધા અંતરો આર જ હોય. કેન્દ્રથી શિરોબિંદુ સુધીના જે અંતરો છે આર જ હોય બધા અંતરો. ઓકે, એવી જ રીતે Q2 વડે ક્યાં લાગે? તો કે આ દિશામાં. હવે તમને આવડે છે. F7 પર 2 વડે દૂરની દિશામાં. 3 વડે ક્યાં લાગે? તમે કહેશો સર આ દિશામાં. 7 પર 3 વડે. 4 વડે ક્યાં લાગે? તો એ ઉપર લાગે. F74 મૂલ્ય બધાના સરખા છે, કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. 5મા વડે ક્યાં લાગે? તો તમે કહેશો સર આ દિશામાં. F7 પર 5 વડે. છઠ્ઠા વડે ક્યાં લાગે? આ દિશામાં. F7 પર 6 વડે. બરાબર, બધાના મૂલ્યો આટલા જ છે. હું કોઈ એકનું મૂલ્ય લખી દઉં કે ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આર શોધી શકાય. બરાબર, ભૂમિતિ ઉપરથી. ફરીથી જુઓ, આ બંને બળો F73 F76 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, અસર કેન્સલ કરે. આ બંને પણ કેન્સલ થઈ જાય, અને ઉપર નીચેના પણ કેન્સલ થઈ જાય, કેમ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના. તો F7
એટલે કે 7મા ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય તો કે બધા જ બળનો સદિશ સરવાળો આ રીતે F71 પ્લસ F72 ક્યાં સુધી F76 સુધી સદિશ સરવાળો અને એ કરો એ તમને કેવો મળે 0 મળે અહીંયા પણ 0 મળે છે જુઓ 5મા વિદ્યુત ભાર પર ટૂંકમાં જે કેન્દ્ર ઉપર મૂકેલો એના પર રેડી તો આ દાખલો જુઓ આ જુઓ કે આ જુઓ અહીંયા પણ મૂલ્ય તો 0 જ છે અથવા તમે આ જવાબ જુઓ તો 0 જ છે તો કેન્દ્ર ઉપર જે વિદ્યુત ભારો મૂક્યા છે એના પર પરિણામી બળ 0 મળે છે તો એના ઉપરથી આપણે તારણ શું આપી શકીએ તો તારણ અહીંયા લખ્યું છે મિત્રો ધ્યાન આપજો કે નિયમિત બહુકોણ આ સમબાજુ ત્રિકોણ છે કે નિયમિત ચોરસ છે કે નિયમિત ષટકોણ છે અને નિયમિત ષટકોણ કહેવાય દરેક બાજુની લંબાઈ સરખી છે તો નિયમિત બહુકોણ કહેવાય બરાબર છે દરેક બાજુની લંબાઈ સમાન હોવાના કારણે તો એ નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકતા તેના કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર પરિણામી બળ 0 થાય રિપીટ કરીએ નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર એક સમાન વિદ્યુતભાર મૂકતા તેના કેન્દ્ર પરનો જે વિદ્યુતભાર છે એના પર પરિણામી બળ 0 થાય જુઓ એક સમાન વિદ્યુતભાર છે Q Q Q અહીંયા પણ Q Q Q Q અહીંયા પણ જુઓ એક સમાન વિદ્યુતભારો છે શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકીએ શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકીએ તો કેન્દ્ર પરનો જે વિદ્યુતભાર છે એના પરનું પરિણામી બળ 0 થાય જુઓ 0 0 0 આ વિદ્યુતભાર પછી કોઈ પણ હોય આ સ્મોલ q છે કદાચ નેગેટિવ હોય તો પણ કંઈ વાંધો નથી એ માઇક્રોકુલમમાં પણ હોય મિલીકુલમમાં પણ હોય કોઈ ડઝન્ટ મેટર ટૂંકમાં ત્યાં કોઈ પણ વિદ્યુતભાર હોય આ જો એક સમાન હશે તો વાર્તા પૂરી પરિણામી બળ કેન્દ્ર ઉપર કેવું થઈ જશે 0 થઈ જશે તો આ કન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે ગમે ત્યાં હાસ્યામાં કે ત્યાં નોંધ પણ કરી રાખજો ઓકે ચાલો તો આ જે કન્સેપ્ટ આપણે શીખ્યા છીએ મિત્રો એના આધારિત તમને દાખલાઓ હોમવર્ક આપી દઉં તો ઉદાહરણનો દાખલા નંબર 1.6 અને 1.7 આ મેથડના છે કરજો ન સમજાય તો મને પૂછી લેજો અને એવી જ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.6 ઉદાહરણના 1.6 1.7 અને સ્વાધ્યાયનો 1.6 આ જ મેથડના દાખલાઓ છે ઇઝી છે તમને આવડી જશે માત્ર મૂલ્યો બદલાયા પણ કન્સેપ્ટ આ કે બળ કઈ રીતે ગણવું છે એના ઘટકો કઈ રીતે પાડવા છે કન્સેપ્ટ આ અને પછી તમે પરિણામી બળ જે પણ કંઈ ટૂંકમાં તમને રકમમાં કીધેલું છે એ પ્રમાણે ગણજો આવડી જશે છતાં પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો ઓકે તો મિત્રો તમે આને કોપી કરી લો ત્યાર પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો આપણે અગાઉનું જે બોર્ડ ભર્યું એમાં એવું જોયું કે નિયમિત બહુકોણ હોય એના બધા શિરોબિંદુઓ ઉપર એક સમાન વિદ્યુતભાર લઈએ અને એ એક સમાન વિદ્યુતભારોના કારણે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર પર પરિણામી બળ ગણીએ તો કેવું થતું હતું 0 થતું હતું તો એ કન્સેપ્ટનો ઉપયોગ આપણે થોડો અલગ રીતે કરીને ગમે તેવા ટ્રિકી દાખલાઓને સારી રીતે સોલ્વ કરી શકીએ એવું એક ઉદાહરણ અહીંયા લીધું છે મિત્રો ધ્યાન આપો કે એક નિયમિત પંચકોણ આકૃતિ તમે જોઈ શકો છો પંચકોણ છે 5 ખૂણાઓ વાળી આકૃતિ અને દરેક બાજુની લંબાઈ એક સમાન છે બરાબર તો નિયમિત પંચકોણના 4 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકી કેન્દ્ર પરના વિદ્યુતભાર પર પરિણામી બળ ગણો જુઓ 4 શિરોબિંદુ પર એક સમાન વિદ્યુતભાર Q Q Q Q મૂક્યો છે અને આપણને કીધું છે કે કેન્દ્ર પરના વિદ્યુતભાર એટલે કે કેપિટલ Q ઉપર પરિણામી બળ શોધવાનું છે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર a લો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર આ જે વિદ્યુતભારો સુધીનું અંતર છે એને કેવું કીધું છે સ્મોલ a લેવાનું કીધું છે ક્લિયર તો મિત્રો ધારી લો કે આ પાંચે 5 1 2 3 4 અહીંયા કોઈ નથી વિદ્યુતભાર પણ પાંચે 5 વિદ્યુતભાર Q જેટલા મૂક્યા હોત તો આ Q ઉપર પરિણામી બળ કેટલું 0 ઓકે તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે આપેલા નિયમિત પંચકોણના દરેક શિરોબિંદુઓ પર અહીંયા 4 છે પણ પાંચે 5 ઉપર જો દરેક શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર ગોઠવીએ તો કેન્દ્ર પર આવેલા આ કેપિટલ Q વિદ્યુતભાર પર પરિણામી બળ 0 થાય એ કન્સેપ્ટ આપણે સમજ્યા ફરીથી પાંચે 5 શિરોબિંદુ પર Q જેટલો વીજભાર હોય તો એ પાંચેયના લીધે આ Q ઉપર પરિણામી બળ કેટલું 0 એ સ્ટેટમેન્ટ આપ્યું એનો મતલબ શું થાય કે FQ એટલે કે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ અહીંયા જો 5મો વિદ્યુતભાર હોત તો હું એને અલગ પેનથી દર્શાવું એટલે તમને ખ્યાલ આવે કે હોત તો Q5 ઇઝ ઇક્વલ ટુ ધારી લો કે આ Q હોત તો દરેક વડે કેટલું બળ તો કે પહેલા વડે F1 બીજા વડે F2 ત્રીજા વડે F3 F4 અને F5 તો પાંચે 5 નો સદિશ સરવાળો પણ કેવો થાત 0 પરિણામી બળ Q ઉપર કેવું થાત 0 પણ અહીંયા 5 નથી 4 જ છે તો આ ચારેય બળોનું બળ ચારેય વિદ્યુતભારોનું બળ કેટલું F1 F2 F3 F4 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી કરતા બનાવો તો F5 બીજી બાજુ એટલે -F5 થાય તો આનો મતલબ શું
તો એનો મતલબ એવો થાય મિત્રો કે આપેલા 4 વિદ્યુત ભારો વડે એટલે કે આ 1 2 3 4 એ 4 વિદ્યુત ભારો વડે કેન્દ્ર પરના વિદ્યુત ભાર આ કેપિટલ Q પર લાગતું પરિણામી બળ કેટલું હશે? આ પરિણામી F1 થી લઈને F4 F1 F2 F3 F4 એ ચારેય વિદ્યુત ભારોનું પરિણામી બળ એ કેટલું હશે? તો કે Q5 વડે અહીંયા મૂક્યો નથી પણ જો મૂક્યો હોત તો એના વડે Q કેપિટલ Q પર લાગતા બળ જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશામાંનું. ફરીથી રિપીટ કરીએ. આનો મતલબ શું થાય? તો કે આ જે 4 વિદ્યુત ભારો છે એ 4 વિદ્યુત ભારો વડે આ કેપિટલ Q પર લાગતું બળ કોના જેટલું? તો કે જો અહીંયા પાંચમો વિદ્યુત ભાર મૂક્યો હોત તો એના વડે આ વિદ્યુત ભાર પર જેટલું બળ લાગે એટલા મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાંનું. કેમ કે અહીંયા મૂક્યો નથી, આ સૂત્રના આધારે સમજી શકો મૂલ્યમાં સરખા થાય. આનું જેટલું મૂલ્ય એટલું જ F5 નું મૂલ્ય પણ દિશા વિરુદ્ધ. તો આ પાંચમો વિદ્યુત ભાર છે એના વડે Q પર ક્યાં બળ લાગે વિચારો તો બંનેને જોડતી રેખા પર દૂર તરફ આ બાજુ. પાંચમા વડે આના પર ક્યાં લાગે? આ બાજુ. પણ આપણે કીધું કે પાંચમો તો ખરેખર નથી, તો આ 4 વડે કેટલું લાગે? તો આ પાંચમા વડે જેટલું લાગે એટલા જ મૂલ્યનું પણ આ દિશા તેનાથી વિરુદ્ધ દિશામાંનું. સમજાય છે? પાંચમા વડે બળ આ દિશામાં લાગે તો આ બાકીના 4 વડે ક્યાં લાગે? એનાથી વિરુદ્ધ દિશામાં. એ જ વસ્તુ આ છે. તો આ ચારેય વડે આ દિશામાં બળ લાગે. અહીંયા જો પાંચમો હોત તો લાગે 0 પણ પાંચમો નથી તો આ ચારેય વડે આ દિશામાં બળ લાગે. એ આ દિશામાં અને એને હું કહું છું FQ. બરાબર છે? તો એ FQ કેટલું થાય? આ FQ આ ચારેય વડે કેટલું થાય? તો કે પાંચમા વડે લાગતા બળના મૂલ્ય જેટલું પણ માઇનસ છે એટલે વિરુદ્ધ દિશામાંનું. તો પાંચમા વડે કેટલું લાગે? તો જુઓ K Q કેપિટલ Q K સ્મોલ q કેપિટલ Q અને વચ્ચેનું અંતર કેટલું? કેન્દ્રથી શિરોબિંદુનું અંતર A. આ અંતર A છે તો A². સમજ પડી? રિપીટ કરીએ. K Q1 Q2 Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર ઓલરેડી આપ્યું છે તો A². પણ કઈ દિશામાં? તો કે F5 જે દિશામાં લગાડે તેનાથી વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં F5 ની વિરુદ્ધ દિશામાં. F5 ખરેખર આ બાજુ લાગે. તમારી સમજ માટે ખાલી લખી દઉં કે F5 જો હોત તો આ બાજુ લાગે. હોત તો પણ નથી, આપણને 4 જ કીધા છે. ક્લિયર? તો આપણે જે કન્સેપ્ટ સમજ્યા હતા એનો થોડું એવું ટ્વિસ્ટ કરીને તમે અહીંયા એ વસ્તુને સમજી શકો. બરાબર? એવી જ રીતે મિત્રો તમને એવો જ દાખલો બનાવીને આપે કે n બાજુવાળા નિયમિત બહુકોણ. હવે n બાજુ હોય તો ખૂણા પણ એનો જ હોય. જો અહીંયા પંચકોણ છે તો 5 બાજુ 1 2 3 4 5 તો ખૂણા પણ કેટલા? 1 2 3 4 5 5 બાજુ 5 ખૂણા. તો n બાજુ હોય તો n ખૂણા, n શિરોબિંદુ ટૂંકમાં. તો n બાજુવાળા નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર સ્મોલ q વિદ્યુતભાર ગોઠવીએ. n ખૂણા છે પણ એમાંથી n-1 શિરોબિંદુ ઉપર આપણે વિદ્યુતભાર ગોઠવીએ. ટૂંકમાં એક શિરોબિંદુ પર આવી રીતે જેમ અહીંયા નહોતો ગોઠવો એ રીતે ત્યાં પણ ગોઠવતા નથી. તો કેન્દ્ર પરનો કેપિટલ Q વિદ્યુતભાર હોય અથવા કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકીએ તો એ કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું? તો આપણે કહી શકીએ કે એ જે વિદ્યુતભાર નથી મૂક્યો n-1 ઉપર મૂક્યો પણ એક ઉપર નથી મૂક્યો તો એ એક ઉપર નથી મૂક્યો એના વડે જે બળ લાગે એટલા જ મૂલ્યનું પણ એનાથી વિરુદ્ધ દિશામાંનું. જે વિદ્યુતભાર નથી મૂક્યો જે શિરોબિંદુ પર એ વિદ્યુતભાર જો મૂક્યો હોત તો એના વડે જે બળ લાગવાનું હતું એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાંનું. તો ધારો લો કે શિરોબિંદુ ઉપર આપણે Q વિદ્યુતભાર મૂકવાના હતા કેમ કે દરેક ઉપર Q તો ત્યાં પણ Q જ મૂકેત. જો બધા ઉપર Q વધતો તો પરિણામી 0 થાત કેપિટલ Q ઉપર, પણ નથી. એ કારણથી કેટલું થાય? કે સ્મોલ q કેપિટલ Q અને ધારી લો કે અંતર છે તમને આપ્યું છે કેન્દ્રથી શિરોબિંદુનું r તો r નો વર્ગ. ક્લિયર થાય છે? ઓકે. તો એ જે બાકી બચેલો વિદ્યુતભાર હતો એના વડે જે લાગતું હતું બળ એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાંનું. એ તમને ખ્યાલ આવી જાય જો આકૃતિ આપી હોય તો. સિમ્પલ. ઓકે. ચાલો આટલા દાખલાઓ ક્લિયર થઈ ગયા હશે તમને. અને હવે આ પ્રેક્ટિસ માટે એક દાખલો જોઈ લઈએ. અગત્યનો છે, તમે માઇન્ડ કઈ રીતે વાપરી શકો એના માટે. તમને કીધું છે કે ઘડિયાળના ડાયલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર ગોઠવેલા છે તો કેન્દ્ર પરના વીજભાર પર બળ શોધો. પહેલા ઘડિયાળનો ડાયલ જોઈ લો. જ્યાં 1 વાગવાનો હોય ત્યાં 1 કુલમ, 2 નો નિશાની આવે ત્યાં 2 કુલમ, 3 નો સિમ્બોલ હોય ત્યાં 3 કુલમ, 4 ઉપર 4 કુલમ, 6 વાગે તો 6 કુલમ, 10 વાગે તો 10. એવી રીતે દરેક ઉપર જેટલા વાગ્યા હોય એટલે અથવા જે સંજ્ઞા છે એ પ્રમાણે વિદ્યુતભાર ગોઠવા છે. અને કીધું છે કે કેન્દ્ર પરના વિદ્યુતભાર પર બળ કેન્દ્ર પર 1 કુલમ મૂક્યો છે. 1 કુલમ પોઝિટિવ, બધા પોઝિટિવ, આ પણ પોઝિટિવ. તો આમાં કેમ કરવું? તો તમારે કેટલી જોડ બને? તો 1 જોડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ 12 જોડ બને. જોડી કહું છું કેમ કે કુલમ બળ તો જોડમાં જ ઉદ્ભવે ને. કુલમ બળ 2 વિદ્યુતભાર હોય તો જ લાગે. તો આ બંનેની 1 જોડ, આ બંનેની બીજી, આ બંનેની ત્રીજી, કેમ કે આના ઉપર બળ શોધવાનું. તો એ 12 જોડ એટલે 12 જોડના બળ ગણશો તમે. એ બધાના ઘટકો પાડો. કેટલી લાંબી પ્રોસેસ થાય?
ખ્યાલ આવે છે? એ રીતે પણ તમે કરી શકો. અહીંયા પણ એ પ્રોસેસ તમે એપ્લાય કરી શકો. બધા વડે બળ ગણો, બધી વસ્તુ કરી શકો, ઘટકો પાડો, પણ એ લાંબુ થાય. આપણે કન્સેપ્ટ જાણીએ છીએ નિયમિત બહુકોણવાળો, તો એના આધારે આ સૂત્ર લાગુ પાડીને સીધું ગણી શકીએ. બરાબર? પરીક્ષામાં સમય બચે. તો એવું જ અહીંયા કંઈક કરી શકીએ. બધાનું તમે ગણી જ શકો. એક્સ વાય તમારી ઈચ્છા, પાડવું હોય તો પાડો. આપણે એવું નથી કરવું, હું એવું નથી કરતો. તો જુઓ શું કરાય, તો સમજીએ કે આ એક કુલંબ ઉપર આ 12 વડે કેટલું બળ લાગે, તો કે કે Q1 એટલે 1, Q2 એટલે 12, તો K1 × 12 છેદમાં ધારી લો કે આ અંતર A છે. બધું અંતર સરખું જ હશે કેન્દ્રથી શિરોબિંદુ, કેમ કે ભાઈ વર્તુળ છે, અંતર સરખું જ હોય. ધારી લો કે અંતર A છે સપોઝ, તો આ પણ એ બધું A જ હોય. કેન્દ્રથી અહીંયા પરિઘ સુધીનું અંતર કેટલું હોય, A જેટલું જ હોય. ધારી લઈએ A, બરાબર? એ તમને રકમમાં આપી દીધું પણ હોય. તો K × 1 × 12 એટલે 12 કે ઉપર થયું છેદમાં A². કઈ દિશામાં, તો કે નીચે તરફ. ધ્યાન આપજો, નીચે તરફ કેટલું, હું અહીંયા લખું છું K × 1 × 12 છેદમાં A². આ નીચે તરફ, બરાબર છે? જે કેપ લખો. સમજો 6 વડે કેટલું, તો કે આના ઉપર ઉપરની દિશામાં, પણ કેટલું ગણો, તો તમે કહેશો કે K × 1, કેમ કે આ તો લેવાનું જ, × 6 આ પણ અંતર એવું હોય તો A². પણ કેવું, આ માઇનસ આવશે કેમ કે નીચે છે. આ 12 વડે આના ઉપર નીચે એટલે માઇનસ, 6 વડે આના ઉપર તો પ્લસ જે કેપ. તો જુઓ પરિણામે કેટલું થાય, એક માઇનસ છે એક પ્લસ છે, તો અહીંયા થાય 12K છેદમાં A², અહીંયા 6K છેદમાં A². તો આ બંનેનો y દિશામાં જ છે, સરવાળો કરી શકાય. તો શું થાય, તો માઇનસ અહીંયાથી 12 માં 6 જાય તો -6K અપોન A², 6K અપોન A² ઇન્ટુ જે કેપ. તો નીચે તરફ, એનો મતલબ કે પરિણામી કેટલું બચ્યું અહીંયા, તો તમે કહી શકો કે 6K × A². સમજ પડે છે આમાં કે ન પડી? રિપીટ કરું, 12 કુલંબ વડે આના ઉપર કેટલું, તો કે નીચે તરફ કેટલું લાગે, 12K અપોન A². નીચે તરફ એટલે માઇનસ છે. 6 કુલંબ વડે આના ઉપર કેટલું લાગે, ઉપર તરફ, તો કે 6K અપોન A², પણ ઉપર તરફ. તો બંનેનું પરિણામી કેટલું થઈ જાય, તો ઉપર જે છે એટલે આમાંથી નીચેથી બાદ કરી દો, અથવા બંનેની બાદબાકી લઈ લો. તો 12K અપોન A² અને 6K અપોન A², સરવાળો કરો. આ પોઝિટિવ આ નેગેટિવ, તો નીચે તરફ વધે -6K અપોન A², પણ નીચે તરફ, તો એ લખવાની જરૂર નથી. તો આ બંનેનું પરિણામી થઈ ગયું. ક્લિયર? ઓકે. હવે આની વાત કરો, 1 કુલંબ વડે આના ઉપર કેટલું, તો કઈ બાજુ, આ બાજુ કેટલું, 1K × A², 1 × 1 × K, Q1 Q2 અપોન A². તો 1K × A² આ બાજુ. 7 વડે કેટલું, તો કે ઉપર તરફ કેટલું, 7K / A². તો 7K / A² આ બાજુ, 1K / A² આ બાજુ. તો ઉપર કેટલું વધ્યું, 6K / A². ખ્યાલ આવે છે? તો આને લખવાની જરૂર નથી, હું એરો કાઢી નાખું. આ દિશામાં કોઈ બળ જ નથી, બરાબર? પરિણામે લઈ લીધું છે એટલે હવે લખવાની જરૂર રહેતી નથી. તો આ બાજુ કેટલું બચે, તો તમે કહેશો કે આ બચે છે 6K / A². ચાલો 2 માટે જુઓ, 2 અને 1 માટે. આ બાજુ કેટલું, 2K / A², 8 વડે 8K / A², 2K / A², 8K / A². તો ઉપર કેટલું વધ્યું, 2 નીકળી જાય તો 6K / A². તો આ વધ્યું 6K / A². સમજાય છે કે નથી સમજાતું? પછી જુઓ 3 અને 9 માટે જુઓ. 3 વડે આના ઉપર ક્યાં, તો કે આ બાજુ કેટલું, 3K Q1 Q2 એટલે 3K / A² આ બાજુ. આના વડે કેટલું, આ બાજુ 9K / A². તો 3 આ બાજુ, 9 આ બાજુ, તો પરિણામે 6 આ બાજુ. તો આ બાજુ થઈ ગયું. આવી રીતે દરેકના તમે ગણશો ને પહેલા, એટલે તમને મળશે. 4 અને 10 માટે 4K / A² આ બાજુ, 10 આ બાજુ. તો અહીંયા કેટલું વધશે, તો એ વધશે 6K / A². અને આ માટે પણ તમે જોઈ લેજો, એ પણ તમને કેટલું મળશે, તો એ તમને મળશે 6K / A². સમજ આવે છે? બાજુની લંબાઈ એ લીધી આપણે, અંતર, બરાબર છે? તો આ રીતે તમને પરિણામી મળે. તો ઘટકો પાડવાની ઝંઝટમાંથી છૂટી ગયા આપણે, અને સામસામી હતા તો તમે કરી શકો સરવાળો બાદબાકી. ચાલો, હવે આપણી પાસે 1 2 3 4 5 ને 6 વધ્યા. હવે એના ઘટકો પાડી શકાય. તો આ જે 1 કુલંબ છે એના ઉપર લાગતું બળ હું F1 કહી દઉં, ચાલો અહીંયા, અથવા F1C, 1 કુલંબ પર પરિણામી બળ કેટલું, તો જોજો
આની વાત કરીએ હવે સૌથી પહેલા તો ખૂણા લેવા પડે તો મિત્રો આખો 90 છે તો 3 સરખા ભાગ થઈ ગયા તો કેટલા થયા 30 આ પણ 30 ના હોય ને આ તો તમને ખબર છે આ 30 અને આ પણ 30 બધા 30 ના હોય બરાબર તો આની વાત કરીએ તો આનો બધાને પહેલા x ઘટક લઈએ આનો x ઘટક વિચારો આ ટોટલ કેટલું થાય x અક્ષ સાથે 60 તો 6k/a² અને cos 60 કેટલા થાય 1/2 તો લખીએ x ઘટકની વાત કરું છું તો અહીંયા લખું 6k/a² * 1/2 બધાના x ઘટક એટલે i કેરેટ પછી લખીએ બરાબર છે cos 60 આવે y ઘટક ભૂલી જાઓ આનો બોલો 6k/a² તો આવે જ પ્લસ 6k/a² અને cos 30 કેટલું √3/2 તો આ થાય √3/2 ક્લિયર પછી આનું બોલો આ તો x જ છે તો સીધું લખાય 6k/a² ચાલો આનું બોલો આનો આ 30 ખૂણો થાય ને આનો ઉપર સાથે x સાથે કેટલો 30 તો એનો કેટલો આના જેવું જ આવે 6k/a² એટલે અહીંયા હું 2 કરી દઉં તો ચાલે જો આનું કેટલું થાય 30 એટલે 6k/a² cos 30 તો cos 30 એટલે √3/2 તો અહીંયા હું * 2 કરી દઉં તો અહીંયા થોડું ચેન્જ કરીએ ચાલો અહીંયા ચાલો અલગથી જ લખી દઉં પ્લસ 6k/a² અને * √3/2 ઓકે પછી આનો x બોલો આ કેટલો આખો થયો 60 તો એનો 60 કરો એટલે cos 60 કેટલું 1/2 તો આના જેવું આવે તો તમારે થાય 6k/a² ઓકે ટ્રેન આવી ભાઈ જવા દો ચાલો તો આ 60 હતો તો 6k/a² cos 60 એટલે 1/2 તો આ થઈ ગયું 1/2 અને આ તો y છે એટલે લખવાની જરૂર નથી તો આખાનું i કેરેટ થાય સમજ પડી 1 2 3 4 5 5 ઘટકો આવશે તો જુઓ 1 2 3 1 2 આ 3 4 ને 5 પાંચે પાંચ આવી ગયા છે ક્લિયર ચાલો હવે y ઘટકની વાત કરીએ y ઘટક જુઓ અહીંયા તો છે નહીં આનો શું આવશે આનો જે y ઘટક આવે એવો જ આનો આવશે આનો નાનો કેન્સલ થાય કેમ કે આ 60 છે આ પણ 60 તો ઉપર જેટલો એનો આનો એટલો નીચે આ જુઓ અને આ જુઓ જેટલો આનો ઉપર sin 6k/a² sin 60 તો આનો પણ એવું જ છે ને 6k/a² sin 60 પણ ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ કેન્સલ એવી રીતે આનો નાનો કેન્સલ થાય બંને 30 છે તો sin 30 વાળા કેન્સલ થશે ઓકે આનું તો કંઈ આવે નહીં તો વધે કોણ ખાલી વાયમાં આ એક જ વધે અને નીચે તરફ છે તો ડાયરેક્ટ માઇનસ કરીને જે કેરેટ તો -6k/a² * જે કેરેટ જુઓ આ તમારો જવાબ થઈ ગયો ઇઝી સમજાય છે ઓકે તો આ રીતે તમને કોઈ પણ સિમેટ્રી આપ્યું હોય તો તમે સામે કરીને એનું જે પણ કંઈ ફિટુસ થતું હોય હે ને ન્યુટ્રલ થતું હોય એકાબીજાનું સરવાળો બાદબાકી કરીને એ કરી દેવાનું અને અંતિમ જવાબ તમે લખી શકો ઇઝી છે ઓકે તો હવે મિત્રો તમે આને કોપી કરી લો અને આવતીકાલે આપણે મળીશું આપણા નવા દાખલાઓ સાથે